નમસ્કાર દર્શક મિત્રો, કાયમેટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસર તાલુકાના દરિયાકાંઠે બિરાજમાન અને દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામેલા પ્રસિદ્ધ સ્તંભેશ્વર મહાદેવ તીર્થ ખાતે મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે દરિયાના નયનરમ્ય કિનારે પરંપરાગત ભાતી મેળો ભરાયો હતો, જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। કુદરતી જળાભેક્ષનું અદ્ભુત દ્રશ્ય સ્તંભેશ્વર તીર્થની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં સ્વયં સમુદ્ર દેવતા દિવસમાં 2 વખત ભગવાન શિવનો જળાભિષેક કરવા આવે છે। ભરતી સમયે આખું શિવલિંગ જળમગ્ન થઈ જાય છે અને ઓટ આવતાની સાથે જ મહાદેવ સાક્ષાત પ્રગટ થતા હોય તેવો ભાસ થાય છે। મહાશિવરાત્રિના પાવન દિવસે કુદરતની આ અદ્ભુત લીલાના સાક્ષી બનવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મહાનુભાવોની ઉપસ્થિતિ અને વ્યવસ્થા આ પવિત્ર દિવસે જંબુસરના ડીવાયએસપી પીએલ ચૌધરી સાહેબ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું। સ્તંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ શિવ ભક્તો માટે પૂજન અર્ચન અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ અને સેવાનો સમન્વય મેળામાં આવતા યાત્રિકો માટે પીવાના પાણી, ફળાહારી પ્રસાદ અને બેસવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી। ભક્તોએ દરિયા કિનારે બેસીને ઉછળતા મોજાની સાથે શિવ ભક્તિનો આનંદ માણ્યો હતો। સમગ્ર કાવી કંબોઈ પંથક હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની મદદથી લાખો ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લીધો હતો। સહતંત્રી નગીન પરમાર સાથે અમરસિંહ ઠાકોર, જંબુસર।